नहीं है सर। चलो जो आज आप दाखला नंबर कयो 15 हर्ष અને એસા બરાબર ને એમાં તમને મૂડી ખાતા આપ્યા શું આપ્યા દેખાય મૂડી ખાતા કે નહીં મૂડી ખાતા તમને આપ્યા બરાબર ને અને શું આપ્યું છે ઉપાડ હવે આપણને ખબર હોય કે મૂડીની કઈ બાકી હોય જમા બાકી હોય બરાબર ને એટલે બે નામ તમને આપે એટલે જમા રકમ કઈ લઈશું આપણે અને આ મૂડી કહેવાય શું કહેવાય હે ને ઉપાડ શું કહેવાય 5000 અને 2500 રકમ ચેક કરી લીધી તમે લોકોએ ચલો પહેલા લખી દી મૂડી ક્યાં આવશે આપણે મૂડી ખાતા ક્યાં આવશે ભાઈ ક્યાં આવશે ને ચલો ચલો આ લખીશું આપણે એક નંબર બાકી આગળ લાવે હા કે ના બોલો ચલો કેટલા ભાઈ 5000 35,000 અને કેટલા ભાઈ બોલો ડન ચલો એના પછી જઈએ આપણે પછી ઉપાડવી આ જ આવશે આપણે હા કે ના ચલો આ લખી દઈએ આપણે ઉપાડ ખાતે ડન આટલું ચલો જોતા જજો બોર્ડ ઉપર જરા કેટલી રકમ જોઈ લઈએ રકમ તમને આપીએ કેટલી 5000 અને 2500 કેટલી ચલો આ લખવાના કેટલા ભાઈ 5000 અને કેટલા 2500 ડન આટલું હા કે ના ચલો એના પછી શું આપ્યું છે પાઘડી શું આપી છે પાઘડીની ઉધાર બાકી શું છે પાઘડી ક્યાં આવે આપણી બોલો મિલકતમાં આવશે ને તો લખી દઈએ પાઘડી કેટલી છે 5000 કેટલી આ દાખલો ખાના બહુ બધા ચલો આ લખીશું આપણે પાઘડી કેટલા રૂપિયા 5000 હા કે ના ચલો એના પછી જઈએ આપણે ચલો એના પછી ચલો પેટર્ન અને કેટલા છે હવાલો ચેક કરી લઈએ હવાલો ચેક કરી લઈએ અંદર જોઈ લઈએ આપણે હવાલો છે ટ્રેડમાર્ક ને પેટર્ન ઉપર દેખાય ને કેટલું માની વાળવાનું છે જો પેટર્ન ના તમને કેટલા આપ્યા ભાઈ 2700 કેટલા જોજો કઈ રીતે કરવાનું 2700 ને 1/3 કરો એટલે 900 આવે કેટલા આવે ખબર પડી ગઈ ચલો લખી દઈએ પેલા આપણે ચલો પેટર્ન છે ને પેટર્ન બરાબર ને ટોટલ 2700 આપ્યા કેટલા એમાંથી માંડી વાળો શું કરવાનું ખબર હે ને 900 રૂપિયા કેટલા કરો માઇનસ 1800 ડન આટલું ચલો એના પછી જઈએ આપણે અહીંયા લખી દઉં પેટર્ન શું કરીશું પેટર્ન્સ માંડી વાળે બરોબર ને માંડી વાળે એ તમને આપ્યા કેટલા ભાઈ 900 લખવાના સમજી ગયા ચલો 900 ચલો એના પછી જઈએ આપણે ચલો અહીંયા શું આપે તમને ચલો આ જો મેં તમને શીખવાડ્યું ખબર લેણું કોને કહેવાય અને દેવું કોને કહેવાય ખબર હે ને જો બતાવું જે લેણું હોય ને લેણું એને શું કહેવાય બોલો દેવાદાર શું કહેવાય ભાઈ દેવાદાર અને જે દેવું છે શું છે એને શું કહેવાય ભાઈ લેણદાર ખબર હે ને ચલો આની આ લેણદારની રકમ છે અને આ શું છે દેવાદારની એટલે આ શું છે આપણું દેવું દેવું ને કે લેણું આ લેણદાર છે આપણા કેટલા 25,000 એટલે દેવું બરાબર ને અને આ શું છે લેણું બરાબર ને આ દેવાદાર અને આ લેણદાર તો લખી દઈએ આપણે ચલો 25 કેટલા 25,000 અને 25,000 અને 32,000 ચલો આ લખીએ આપણે શું લખીએ ભાઈ લેણું શું લખીએ કેટલા રૂપિયા ઉધાર રકમ 31,000 બરાબર ને હવાલો છે કાલખત વાળો છે ને ચલો આ લખીએ દેવું દેવું કેટલા રૂપિયા ભાઈ 25,000 હા કે ના ચલો એના પછી જઈએ આપણે
ચલો એના પછી જો માલના ખાતા આપ્યા. શું આપ્યા ભાઈ? તો માલના ખાતા યાદ રાખજો. માલના ખાતા એટલે કેવાય ખરીદી અને વેચાણ. શું કેવાય ભાઈ? હે ખરીદી ને કઈ બાકી હોય? ઉધાર. નાની શું હોય? આ ચેક કરી લેજો રકમ 4,000 કે 4 લાખ? હા 40,000 હે ને. ચલો પેલા શરૂઆતનો સ્ટોક જોયો. કઈ છે શરૂઆતનો સ્ટોક? એ લખવો પડશે ને આપણે. 6,000. કેટલો? 6,000 જ છે ને. ચલો પેલા લખી દઈએ શરૂઆતનો સ્ટોક, હે ને. શરૂઆતનો સ્ટોક એ તમને કેટલો આપે ભાઈ? 6,000. ડર આટલું? પછી આ લખી દઈએ ખરીદી. શું લખી દઈએ? ઉધાર રકમ બોલવાની. કેટલી છે ભાઈ? 40,000. કેટલી? હે ને લખીશું આપણે વેચાણ કેટલા રૂપિયા? 89,250. ડન આટલું? ચલો એના પછી જઈએ આપણે. એના પછી શું આપ્યું છે આપણને? જો એના પછી ઓફિસ, હે ને 15,000. કેટલા? ચલો બીજું કોઈ ઓફિસનો કોઈ ઘસારો કઈ આપ્યો છે? ના, નહીં આપે ને ભાઈ. ચલો ઓફિસના ઉપર હવાલો છે, ચેક કરી લઈએ ભાઈ. ઓફિસ ઉપર યંત્ર ઉપર નથી ને ભાઈ. ચલો લખી દઈએ પેલા. ચલો ઓફિસ ને શું કીધું? ઓફિસ હે ને અને યંત્ર અને ઓફિસ જ છે ને ખાલી. 15,000. કેટલા? ડન આટલું? ચલો એના પછી જઈએ આપણે. ચલો પછી તમને આપ્યું છે ફર્નિચર. તમને કેટલું? 3,000. કેટલું આપ્યું છે ને? 3,000. હવાલો શું કે છે આપણે જોઈ લઈએ પેલા. 10% ફર્નિચર પર 10% ઘસારો આપ્યો. બરોબર ને. ફર્નિચર ની રકમ જોઈ લઈએ. કેટલી આપી આપણને? 3,000. આ લખી દઉં બરોબર. આ લખવાનું પણ આ શું દેવાદાર આવી જાય એટલે શું કરીએ? ફર્નિચર કેટલાનું? 3,000. આ જૂનો કઈ ઘસારો તમને આપ્યો છે જો અંદર. જો બતાવું. એટલે એ ઘસારો તમે આપણે ગયા દાખલામાં કર્યો તો ખબર? એક ઘસારો આવ્યો તો ખબર? અહીંયા જો દેખાય ફર્નિચર નો ઘસારો. એ તમારે પ્લસ કરવાનું. શું કરવાનું? પછી તમારે હવાલો સોલ્વ કરવાનો. સમજી ગયા? જૂનો ઘસારો જે આપ્યો ને તમને એ પ્લસ કરીને પછી આપણે હવાલો સોલ્વ કરવાનો. ચલો ये क्यों नहीं जा रहा है भाई? हम तो जतु रहते तो नहीं जतु. चलो કેટલા? 3,000 ને. કેટલું ભાઈ? 3,000 છે બરાબર ને. પ્લસ શું કરવાનું ભાઈ? જૂનો ઘસારો. શું કરવાનું ભાઈ? કેટલા ભાઈ? 300 ને. 3300 થાય ભાઈ. હા કે ના? હવે ઘસારો 10%. કેટલા ટકા? 300 ને કરો માઇનસ 27, 29, 90 કે 29. આ ઘસારો આપણા માટે શું કહેવાય? નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન ક્યાં આવશે આપણા? આ લખી તું. ચલો ફર્નિચર ઘસારો 330 થઈ ગયું. ચલો એના પછી શું છે ભાઈ? માલ પરત. જો મેં લખ્યું ને માલના ખાતા એટલે શું હતું? ખરીદી અને વેચાણ. હવે માલ પરત છે. શું છે? ખાતા એટલે કે ખરીદ પરત અને વેચાણ. પણ જોવાનું તમારે કે ખરીદ પરતની કઈ બાકી હોય અને વેચાણની. ખરીદ પરતની કઈ બાકી હોય? જમા કે ઉધાર? જમા. તો એની જમા રકમ લેવાની આપણે. કેટલી છે? 5,000. અને વેચાણ પરતની કેટલી હોય? ઉધાર. સમજી ગયા? ચલો
આ માઇનસ કરીએ પહેલા ખરીદ પરત કેટલા 5000 કેટલા હે ને માઇનસ કરશો એટલે કેટલા આવશે ભાઈ આપણા 35000 કેટલા સમજી ગયા ના લખીએ આપણે વેચાણ પરત કેટલા છે 7500 કરો માઇનસ કરો માઇનસ બતાવો કેટલા 81750 થઈ ગયું ચલો એના પછી જઈએ આપણે ચલો હવે મજૂરી આપી શું આપીએ મજૂરી ક્યાં આવશે ભાઈ વેપાર ખાતામાં ક્યાં આવશે ભાઈ આવશે ને કેટલા રૂપિયા 4000 જ છે ને મજૂરી ચલો આ લખી તો આપણે કેટલા ભાઈ 4000 ચલો એના પછી જઈએ આપણે આ તો થઈ ગયું આ થઈ ગયું હવે સ્ટેશનરી ક્યાં આવશે ભાઈ આપણે નફા નુકસાનમાં કેટલા રૂપિયા આવી છે સ્ટેશનરી 15 બરોબર ને ચલો 1550 થઈ ગયું ચલો એના પછી જોઈએ ચલો હવે કાનૂની ખર્ચ શું છે પેલા મકાન બાકી નથી તો કેમ આવું કરો પેલા મકાન તમને 46000 નું આપ્યું શું આપ્યું હવે એની ઉપર હવાલો છે જો બતાવું હા આ જો દેખાય એ તો છે જ આ બી છે બરાબર ને કાનૂની ખર્ચા મકાન માટે કેટલા થયા 4000 રૂપિયા કેટલા થયા હવે જે કાનૂની ખર્ચા ને કાનૂની ખર્ચા તો ખબર પડે જેમ કે આપણે મકાન લેવા જઈએ તો સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે શું કરવી પડે તો મકાન જે સ્ટેમ્પ ડ્યુટી જે રકમ હોય એ મકાનની રકમમાં પ્લસ થઈ જાય શું થઈ જાય જેમ કે 1,20,000 ના દસ્તાવેજ બને ધારો કે આપણે 20 લાખનું મકાન હે બરાબર ને પછી દસ્તાવેજ બનાવવા જઈએ ને તો બીજા બી 1,20,000 આપવા પડે તો આપણને મકાન કેટલામાં પડ્યો છે 1,21,20,000 સમજી ગયા એટલે કાનૂની ખર્ચા મકાનમાં શું કરવા પડે પ્લસ કરવાના શું કરવાના તો કરી દઈએ આપણે બરાબર ને કેટલા કાનૂની ખર્ચા લઈ લઈએ પેલા 4000 કેટલા તો મકાનની કિંમત તમને કેટલી આપી છે ભાઈ 46000 કેટલી આપીએ ને ચલો પાકું છે તો નાનું બની ગયું જો કઈ વાંધો નહીં આ લખી દઉં મકાન બરાબર ને 46000 નું આપ્યું કેટલાનું પ્લસ કાનૂની ખર્ચા શું કરવાનું 4000 કેટલા પ્લસ કેટલા આવશે ભાઈ 50 હવે એના ઉપર શું કરવાનું ભાઈ ઘસારો શું કરવાનું કેટલા 10% કેટલા ટકા 5% કરો એટલે કેટલા આવશે ભાઈ 2500 માઇનસ કરશો એટલે કે 47500 હા કે ના ચલો આ જે ઘસારો છે એની આન્સર આપી બીજી ક્યાં આવશે ભાઈ 2500 ની નફા નુકસાન ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ રાખીએ મકાનનો ઘસારો 2500 રૂપિયા કેટલા હવે જે કાનૂની ખર્ચા એ બી અહીં જ આવશે હવે જોઈજો હવે કાનૂની ખર્ચા તમને કેટલા 6000 આપે કેટલા આપ્યા ને પાકા સહીમાં જો અંદર ચોપડીમાં 6500 આપે ઓકે સોરી કેટલા આપ્યા ભાઈ 6500 હવે 4000 એમાંથી કાઢી લીધા ને કાનૂની ખર્ચા આપણે તો એ માઇનસ કરી દેવાનું શું કરી દેવાનું ભાઈ આ મકાનમાં જતા રહેલા વધશે કેટલા હવે બોલો ખબર પડી ચલો એના પછી મકર ઉપર હવાલો તો છે ને એમને મેં કરી દો પાછો હવાલો કઈ ગયો ચેક કરી લઈએ ચલો કેટલા ટકા 5% કેટલા ચલો એના પછી જઈએ આપણે શું આપ્યું છે ભાઈ આ થઈ ગયું રોકડ ક્યાં આવશે ભાઈ મિલકત લેણામાં હા કે ના 300 રૂપિયા છે ભાઈ કેટલી છે પાકું છે આપણે બહુ નાનું બનાવી દીધું બરાબર ને ઉપર ના લખે ને હવાલો આવશે ને કારખાત વાળો આ લખી દે બરાબર ને રોકડ આ લખી દે રોકડ સિલક કેટલી છે ભાઈ 300 રૂપિયા બરાબર ને ચલો એના પછી જઈએ આપણે ચલો આ શું જો શું આપ્યું છે રેલવે નૂર ક્યાં આવે ભાઈ નફા નુકસાનમાં આવે કે વેપાર ખાતામાં આવે વેપાર ખાતામાં ક્યાં આવે ભાઈ ચલો ક્યાં છે ભાઈ વેપાર ખાતામાં કેટલા રૂપિયા છે 600 રૂપિયા બરાબર ચલો એના પછી જોઈએ આવે શું આપ્યું છે ભાઈ
વીમા પ્રીમિયમ નફા નુકસાનમાં હવાલો છે અંદર, ચેક કરી લો. નહીં ને 1150 ને? હા કે ના? નફા નુકસાન લખીશું વીમા પ્રીમિયમ કેટલા ભાઈ? 1150. ચલો એના પછી જઈએ આપણે. ચલો શું કીધું? હવે ઊંડીઓ બે હોય તમને ખબર હોવી જોઈએ. જે ઉધાર બાકી હોય ને, ઉધાર બાકી એને લેણી ઊંડી કહેવાય. શું કહેવાય ભાઈ? શું કહેવાય? જમા બાકી હોય એને શું કહેવાય ભાઈ? સમજી ગયા? એટલે અમુક વાર ખાલી રકમ લખીને આપી હશે તમને, એવું નહીં લખ્યું લેણી ઊંડી કઈ છે દેવી ઊંડી. તમે સમજવાનું બાકી તરફથી. ક્યાંથી? ચલો લેણી ઊંડીના કેટલા? 4000 અને દેવી ઊંડીના કેટલા? 5000. 5 ને 2500. ચલો લખી દઈએ પેલા. ચલો અહીં લખીએ આપણે દેવી ઊંડી. શું લખીએ? દેવી ઊંડી જ આવશે ને? 2500 રૂપિયા. કેટલી? હે ને? અહીં લખીએ આપણે લેણી ઊંડી. કેટલા રૂપિયા? હા, 4000. થઈ ગયું? ચલો એના પછી જઈએ આપણે. ચલો એના પછી તમને શું આપ્યું? જો ટપાલ ખર્ચ. કોઈ બી ખર્ચ ક્યાં આવે ભાઈ? નફા નુકસાનમાં. ક્યાં આવશે? બરોબર ને? આ બધી એન્ટ્રી ક્યાં આવશે? નફા નુકસાન આવશે, એકને છોડીને. ચલો પેલા ટપાલ ખર્ચ શોધીએ. બરોબર ને? 2000 આપે છે ને આપણને? હા કે ના? ચલો ટપાલ શું લખવાનું? ખર્ચ. કેટલા રૂપિયા ભાઈ? 2000. કેટલા? સમજી ગયા? ચલો એના પછી ચલો આના માટે આપણે ફોર્મેટ બનાવીશું. બનાવીશું જો આ જે હોય ને જમા બાકી એ અનામત હોય એટલે ગાલખાત અનામત શું હોય? અને આ શું હશે ભાઈ? ગાલખાત. સમજી ગયા? અહીં તો એન્ટ્રી તમારે જોવાનું. ચલો અહીં જો હવે ફોર્મેટ બનાવીએ આપણે. અહીં લખી દઈએ. ચલો ગાલખાત કાચું સરવૈયું પ્લસ ગાલખાત હવાલા પ્લસ ગાલખાત અનામત હવાલા માઇનસ ગાલખાત અનામત કાચું સરવૈયું. થઈ ગયું? ચલો જોઈ લઈએ કોની કેટલી રકમ આપી આપણને. ચલો જો ઉધારની રકમ કેટલી આપી? જો 1500. કેટલી? નાની કેટલી? 2000. સમજી ગયા? આની તમને 1500 આપી. કેટલી? હે ને? નાની કેટલી આપી છે? 2000. આ બંને વસ્તુ હવાલા પરથી આવશે. ક્યાંથી આવશે? હે ને? હવાલાની છે તો. ચલો એના પછી જોઈએ. જો વટાવ તમને આપ્યા. શું આપ્યા? વટાવ બે હોય. શું હોય? કારણ કે બે રકમ આપી છે ને આપણને. જો એક મળેલ હોય અને એક શું હોય? આપેલ. જો આપેલની ઉધાર બાકી હોય શું હોય? હે ને? અને મળેલની કઈ બાકી હોય? જમા. સમજી ગયા? ચલો લખી દઈએ નફા નુકસાન. ક્યાં આવશે ભાઈ? નફા નુકસાનમાં જાઓ ને. ચલો અહીંયા આવશે મળેલ વટાવ. કેટલા રૂપિયા ભાઈ? જમા રકમ 1500. કેટલી? અને અહીંયા શું આવશે ભાઈ? આપેલ વટાવ. કેટલા રૂપિયા? 700. હે ને? 450 ને? 750. ચલો અહીંયા જોઈ લો. ભાઈ તમને શું આપ્યું? જો હાથ પર સ્ટેમ્પ અને શું આપ્યું છે? ગાલખાત પરત. તો હાથ પર સ્ટેમ્પ એટલે શું કહેવાય? આપણી મિલકત કહેવાય. શું કહેવાય? અને મિલકતની બાકી કઈ હોય ભાઈ? ઉધાર હોય. શું હોય? અને ગાલખાત પરત તો ખબર છે તમે લોકોને? હા કે ના? ગાલખાત પરત આપણે જોઈ ગયા. આપણે ગાલખાત ખબર પેલા તો ગાલખાત ખબર પડે તમને લોકોને. ગાલખાત પરત ખબર પડે ને? પેલી ફીસ વાળી યાદ રાખવાની. ભાઈ અંદરથી એવું થાય તમને લોકોને અંતરાત્મા કે સાહેબને પૈસા આપી દેવાના. તો એ ગાલખાત પરત થઈ ગઈ. શું થઈ ગઈ? તો આની કેટલી છે? 1250 છે અને આની કેટલી છે? 150. તો ગાલખાત પરત આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ. ચલો ગાલખાત પરત કેટલી છે? 1250. હે ને? ના હાથ પર સ્ટેમ્પ આવશે આપણી મિલકતમાં. ક્યાં આવશે ભાઈ? ચલો હાથ પર સ્ટેમ્પ કેટલા રૂપિયા?
150 થઈ ગયું. ચલો એના પછી પતી ગઈ એન્ટ્રી બધી. હજી એક એન્ટ્રી બાકી, કઈ? લોન વાળી. કઈ? હે ને આજ બાકી ને. હવે લોન નો સમજો જરા. લોન ઉપર ટકા તમે કેટલા ટકા આપ્યા? 12%. આ લોન લીધી છે 7મો મહિનો 2016. ખતમ ક્યાં થશે? 31/3/17. કેટલા મહિનાનું ગેપ? કેટલા મહિનાનું ગેપ? જો 7મો 8મો 9મો 10મો 11મો 12મો પહેલો બીજો અને ત્રીજો 9 મહિના. કેટલા? એટલે પેલા 10,000 તમારે કેટલા કરવાના ભાઈ? 12% કરો. 12% અને પછી 9/12 કરવાના. કરો 9/12 એટલે કેટલા આવશે? 900. હવે બોલો લોન નું વ્યાજ લોનમાં પ્લસ થાય કે માઇનસ? પ્લસ કરવાનું. શું કરવાનું? ચલો હવે શીખી ગયા લોન નું વ્યાજ કરતા. ચલો લોન ક્યાં મૂકીશું આપણે? આયા બરોબર. કોની લોન છે? HDFC હે ને? બરોબર. HDFC લોન. ચલો 10,000 છે ટોટલ. કેટલી? પ્લસ લોન નું વ્યાજ હે ને? હા કે ના? કેટલા રૂપિયા ભાઈ? 900. ટોટલ આવશે 10,900. બોલો ડન. બધી એન્ટ્રી પતી ગઈ. હવાલો એક વાર ચેક કરી લેવાનો પહેલા. કોઈ હવાલો તો બાકી નહીં ને. દાખલો પતે એની પછી તમારે હવાલા ચેક કરવાના. બરોબર ને? હવાલા ચેક નહીં કરો તો કોઈક હવાલો છૂટી ગયો હશે. જોઈ લો કરી લઈએ. જો પહેલો જ હવાલો બાકી રહી ગયો છે. ખબર હે ને? ચલો આ થઈ ગયું. ચલો આ બાકી. બરાબર ને? આ થઈ ગયું. આ થઈ ગયું. ડન આટલું? હા કે ના? હવે જો આખો સ્ટોક તમને આપ્યો છે કેટલા? 10,000 નો. કેટલાનો? હવે એમાંથી 50% રકમ છે ને ઉપજે એમ નથી. બરાબર ને? શું? જો આખા સ્ટોકમાં એવું કીધું હોય કે 10% રકમ વધારો, 50% રકમ વધારો, તો વધારવાની નહીં. પણ એની જગ્યાએ એવું લખ્યું 10% રકમ ઘટાડો હે ને, 50% રકમ ઘટાડો તો માઇનસ કરવાની. વધારવાનું કે તો વધારવાનું નહીં, પણ માઇનસ કરવાનું કે તો માઇનસ કરવાનું. સમજી ગયા? હવે આખો સ્ટોક આપણો 10,000 નો. કેટલાનો? હવે એમાંથી કેટલા ટકા ઉપજે એમ નહીં? તો 50% માઇનસ કરવા પડે એટલે 5,000 થાય. હા કે ના? એટલે આપણો સ્ટોક કેટલાનો હશે ભાઈ? હવે આની 2 એન્ટ્રી આપણે આપવી પડે. ખબર ને 2 એન્ટ્રી ક્યાં આવશે? એક તો ક્યાં? મિલકત લેણામાં અને એક વેપાર ખાતામાં. ક્યાં આવે ભાઈ? ચલો આખો સ્ટોક છેલ્લે લખવાનું. ક્યાં લખવાનું ભાઈ? અહીં લખી દે આખો સ્ટોક. આખર સ્ટોક. બરાબર. 5,000 રૂપિયા. કેટલા થઈ ગયું? ચલો એના પછી જઈએ આપણે વેપાર ખાતામાં. કયા ખાતામાં ભાઈ? ચલો અહીં લખી દઈએ. અહીં લખીએ આપણે આખર સ્ટોક. કેટલા રૂપિયા ભાઈ? 5,000. કેટલા થઈ ગયું? આટલું? હા કે ના? થઈ ગયું ને? ચલો હવે કોઈ હવાલો ચેક કરી લીધા. બાકી તો નહીં રહી જતો. કયો બાકી? આ ગાલખાત હે ને? ગાલખાત અનામત વાળો કયો? હે ચલો જો ગાલખાત દેવાદાર આપણને કેટલા ના આપણે જોઈ લો. 31,000 કેટલાના? એમાં ગાલખાત અનામત કેટલા ટકા રાખવાની? 5% કરો. 31,000 15/50 કરો માઇનસ 29,450. બોલો ડન આટલું? ને બીજી અસર આપીએ આપણે ક્યાં? નફા નુકસાનમાં. ક્યાં આપીએ? રકમ તે એ લેણું જ કહેવાય એને, દેવાદારને. ચલો આ કેટલા લખી દો આપણે? ગાલખાત અનામત છે ને 1,550. કેટલા? આ રકમ આપી નહીં. હવે કરો એમાં પેલા આ બંને ટોટલ કેટલા આવશે? 3,050. આમાંથી માઇનસ કરો એટલે 1,050 આવે. હા કે ના? ચલો પતી ગયું બધી એન્ટ્રીઓ. કયો ટોટલ આવવાનું? આ સાઈડ ટોટલ વધારે આવતું હતું. બોલો કેટલું આવે? 86,750. અને લખો ભાઈ 86,750 કરો માઇનસ. ચેક કરી લેજો. ચલો ડન આટલું? આ ક્યાં જા દેવાનું? આપણે નફા નુકસાનમાં. ક્યાં જા દેવાનું? ચલો કાચો નફો હે ને?
41 150 કયું ટોટલ છે? આ સાઈડ નું કે આ સાઈડ નું? આ સાઈડ નું જ હશે ને? કરો. હા, 43,900. ના એ બી લખી દો આપણે, 43,900 કરો માઇનસ. છે લોન નું વ્યાજ આપણે નહીં મૂક્યો ને, 900 રૂપિયા મૂક્યું લોન નું વ્યાજ આમાં. આ બાકી રહી ગયું લોન નું વ્યાજ. 1 મિનિટ. કેટલા? 30,270. આપણે લોન નું વ્યાજ નતું મૂક્યું બરોબર, બીજી એન્ટ્રી. તમે બીજી એન્ટ્રી તરત મારી દેવાય ને, ભૂલ થઈ જાય. મારથી ભૂલ થાય તો મારથી થાય જ ને, બરોબર ને? ચલો એના પછી જવા દઈએ. આ લખવું આપણે ચોખ્ખો નફો ને કેટલા ભાઈ? 30,270. ચલો આ બધી તો કોઈ રકમ છે જ નહીં ને. અહીંયા ધ્યાન ભાઈ, માથા ખંજવાળો. ચલો આને કહેવાય વેચણી પાત્ર નફો. થઈ ગયું. ચલો હવે રકમમાં ચેક કરો, કોઈ નફા નુકસાન પ્રમાણ આપ્યું હોય, મૂડીના પ્રમાણે એવું કંઈ કીધું હોય અંદર? કીધું હોય? આપણને કંઈ દેખાતું નહીં, બરાબર? નહીં દેખાતું ને, તો આને કઈ હિસ્સે કરી નાખશું આપણે? સરખે હિસ્સે. કયા હિસ્સે? ચલો કરીએ સરખે હિસ્સે. કરો. શું છે? હર્ષ એસા 15 બરોબર, 15,135 બરાબર ને? અને બીજી એન્ટ્રી નાખીએ આપણે. કયા ખાતા મૂકીશું? મૂડી દેવું ને. વેચણી પાત્ર નફો 15,135, 15,135 કર ટોટલ. આયા 50,135 અને આ કેટલા આવશે ભાઈ? 30,135. ચલો અહીંયા લખીશું આપણે કેટલા ભાઈ? 30,135 અને 50,135. બાકી આગળ લઈ ગયા કેટલા? 45,135 પછી 635. ચલો થઈ ગયું. આ લખી દઈએ મૂડી ખાતા હર્ષ એસા. આ લખ્યું 45,135 અને કેટલા આવ્યા પેલાના? ઓકે ઓકે ઓકે. આ કેટલા ભાઈ? આના કેટલા આવે? 27,635. 27 કરો ટોટલ. 72 કરો ટોટલ. 1,11,170 બરાબર ને? 1,11,100 બંને ટોટલ મારજો. બંને ટોટલ મારજો. બંનેનું મારી દીધું ને, બરોબર? બંને બાજુ મારો, બંને બાજુ. શું ભાગીદાર ખાતે રકમ ખોટી લખી? ક્યાં? હા અચ્છા આયા. ઓકે ઓકે. બસ બસ લખી લો.